नमस्कार दोस्तों, नए रिव्यू के साथ हम फिर से यहाँ पे हमारे जो कस्टमर है, हमारे फ्रेंड के मम्मी है, उनको हमने ऑर्थोटन दिया था। उनका नाम मीना बहन है। उनको क्या प्रॉब्लम था पहले ऑर्थोटन लेने के पहले और अभी क्या फ़र्क पड़ा है, उन्होंने दूसरी बार मंगवाई है। मीना जी, आपको पहले क्या दिक्कत आ रही थी और अभी क्या अच्छा फील कर रहे हो? गुजराती में बोलो तो ज़्यादा से बात। हाँ, दौड़ से મેં પહેલાં તો મારે બહુ સૂજન આવી જાય ને, ઘૂંટણનું ઓપરેશન કરવા કીધું હતું બરોબર ડૉક્ટરે. મારે ઓપરેશન અમને આવું થયું ને એના પહેલાં ઓપરેશન કરવાનું જ હતું. ઓપરેશન કરાવવાનું હતું? કરાવવાનું, શનિવારે જવાના જ હતા. ઓકે, ઓપરેશન કરાવવા માટે જવાના. શનિવારે ટ્રીટમેન્ટ કરે ને સોમવારે ઓપરેશન એટલે કરવાનું. ડેટ નક્કી કરી લીધી કે ભાઈ ઓપરેશન આપણે કરાવવું. હા, બીજું તો શું તકલીફ હતી તમને? બહુ આમ દુખાય, કરતર થાય ને આમ ઉઠી નહીં શકે. ચાલી તો સપોર્ટ વગર ચાલી જ નહીં શકતી. સપોર્ટ વગર ચાલી જ નતા શકતા? હા, આમ આ મારે જોડે ને એટલે હું પકડીને જ ચાલે. અચ્છા, ઓકે. અને આ લીધા પછી તો મને બહુ જ આરામ પડ્યો. ના, આ કેટલા ટાઈમથી તમે ચાલુ કરી ગયા? કેટલા દિવસ થયા? હજુ 1 મહિનો થયો. 1 મહિનો થયો તમને? પણ મને 10 દિવસમાં તો બહુ ફરક પડી ગયો. 10 દિવસમાં ફરક પડે તો અત્યારે તમે ચાલી બેસી ઉઠી શકો છો? હા, એકદમ. અત્યારે ડિલિવરી હા, કરું છું હા, એ તો બધું હું કામ. ઊભી જ ના રહી શકું. ના, બરોબર. હવે સવારે 6 વાગ્યાની ઉઠ્યું, રાતે 12 વાગ્યા સુધી એવું ફીલ નહીં થતું. હા, અશક્તિ, કમજોરી, અશક્તિ નહીં. દુખાવો એ બધું નહીં થતું. નહીં તો હું થોડું કામ કરું તો ચાલું તો શ્વાસ ચડશે. શ્વાસ બી ચડતો હતો, એમાં બી તમને રાહત થઈ? હા, એવું. શ્વાસ ચડવા. ચા. ઓકે, એટલે બ્રીથિંગ જે મેન તો તમે એ કે હું ચાલી બી નહીં તો મને મારું ગભરામણ થતી. પેસમેકર મૂકેલું છે ને, હા, પેસમેકર તો મને તમારા કાકા કે ચાલો, પણ ડૉક્ટરે કીધું કે નહીં ચલાય. બરોબર. ઓકે, અને હું ચાલું ને તો મને શ્વાસ ચડતું. શ્વાસ એમાં અને તમને આ તો હમણાં આ થવાનું પેલા હતા વર્ષાવિત્રી ગઈ ને હા, ત્યારે તમે તો મારું તો અહીંથી એમ નહીં ચાલી શકે. બરોબર. એટલે થોડું બી નતા ચાલી શકતા. બિલકુલ. મને 2 જણા પકડીને મને પૂજા કરવા લઈ ગયા હતા. બરોબર. હવે તમને સારું છે? હવે બહુ જ સારું. ઓપરેશન કરાવવાની જરૂર લાગશે તમને? ના. બરોબર. જોઈ શકો છો મિત્રો કે આપણી ઓર્થોટોન જે પ્લસ છે, ગોળી રૂપે સવાર સાંજ 2 ટાઈમ લો છો તમે? હું એક જ ટાઈમ. એક જ ટાઈમ લે છે, બરોબર. અને કોઈ સાઈડ ઇફેક્ટ થઈ છે તમને? નથી. બરોબર, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમે દૂધ સાથે કીધું હતું ને, હા, હું પાણી જ નો પ્રોબ્લેમ. દૂધ અને પાણી આપણો ઓપ્શન છે, કોઈ બી લઈ શકો. થોડું ગરમ પાણી હા, પી શકે એવી. બરોબર છે. તો 2 ટાઈમ મારા પછી મેં કેટલા જણને કીધું. ભલામણ કરેલી છે. એમનો કદને કોન્ફિડન્ટ આવી ગયો. શ્વાસ લેવામાં તકલીફ હતી, એમાં ફરક છે. સોજા આવી હતા, એમાં ફરક છે. એટલે આ બધી જ પ્રોબ્લેમનું એક દવાથી આપણું પ્રોબ્લેમનું સોલ્યુશન આવી રહ્યું છે. એટલે જે વ્યક્તિ, જે લોકો ઓર્થોટોન લેવા માંગતા હતા, જોઈન્ટ્સની અંદર એમને ઓપરેશન કરાવવાનું હોય ત્યાં સુધીની રાહત આપણી આ પ્રોડક્ટ કરે છે. તો તમે કોઈને બી લઈ શકાય આ પ્રોડક્ટ, હા, કોઈ બી ઉંમરના. તમારી એજ કેટલી છે? મારી 60. 60 વર્ષ છે, બરાબર. એટલે કોઈ બી ઉંમરના અમે છીએ, 70, 75, 80, 85 વર્ષ સુધીનાને આ પ્રોડક્ટ આપીને એમને એમની રાહત કરેલી છે એમના પ્રોબ્લેમ્સની અંદર. તો દરેક વ્યક્તિ આ પ્રોડક્ટનો યુઝ કરી શકે છે જે આવી રીતે પીડાતા હોય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ મીનાજી આ આપનો રિવ્યૂ આપો. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોવા મળે. જય હિન્દ.